નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા આજરોજ પહેલગામના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ નિર્દોષ પુરુષોના માનમાં શ્રદ્ધાંજલિ પાઠવવા કેન્ડલ માર્ચ યોજવામાં આવી। ગત તારીખ 22 એપ્રિલના દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલ બેસરાન વેલી ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી ફરવા માટે પરિવાર સાથે ગયેલ નિર્દોષ સહેલાણીઓ પર આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકો સાથે ધર્મ પૂજીને ગોળીઓ મારીને 26 નિર્દોષોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી। આ અપમાનનીય કૃત્યની દેશ દુનિયામાંથી નિંદા કરવામાં આવી રહી છે। સાથે દેશમાં હવે આતંકી કૃત્યો કરનાર તથા તેઓને સપોર્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરાના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના સંચાલકો દ્વારા સોમવારે સાંજે શહેરના માંડવી 4 દરવાજાથી ગાંધીનગર ગૃહ સુધી કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સાથે જ આતંકવાદીઓ તથા તેઓને પોષનાર પાકિસ્તાનને સબક શીખવાડવા માટે માંગ કરવામાં આવી હતી। ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન વડોદરા તરફથી આજે અમે જે કાશ્મીરમાં ઘટના બની છે એના અનુસંધાનમાં અમે આજે શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા છે। આ જે બનાવ બન્યો છે બહુ દુઃખદ બનાવ થયો છે। આવો બનાવ ફરી જિંદગીમાં કોઈ દિવસ ટુરિસ્ટ પ્લેસ પર ના થાય અને આવા બેગુનાહ લોકોને ના મારે એવી અમારી જે કૃત્ય કર્યું છે એમને બી એક ભારપૂર્વક કહીએ છીએ કે ભાઈ આ રીતનું કૃત્ય ફરી નિર્દોષ માણસ ના મરે આમાં, અને જે વસ્તુ થઈ છે એમાં સરકાર આના પર કડકમાં કડક પગલાં લે અને એમને દોષીઓને લાવીને આગળ ચડે ચોક એમને આવી જ રીતે ગોળીઓ મારવી જોઈએ જેવી રીતે આપણા નિર્દોષ માણસોને મારી છે। તંત્ર પાસે શું માંગ કરો છો? જે રીતનું તંત્ર પાસે અમે ટુરિઝમ સેક્ટર તો એ માંગીએ છીએ કે હવે હાલ અત્યારે તો એવી પોઝિશન છે કે વર્ષ 2 વર્ષ સુધી કોઈ બી કાશ્મીર જવાનું નામ નહીં લે, એટલે આ ક્ષેત્રમાં અમને બી બહુ મોટો ફટકો પડેલ છે। અને હાલ હજુ અમારી બી જેટલી બધી ટૂરો હતી બધા કમસે કમ ગુજરાતમાંથી બી ગણો તો બી 1-8 લાખ જેટલી પબ્લિક ઓછી થઈ ગઈ પૂરી કાશ્મીર જવા માટે, અને મેક્સિમમ બધાના કેન્સલેશન આવી ગયા। તમારો પરિચય? મનીષભાઈ શાહ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ એસોસિએશન પ્રેસિડેન્ટ। વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા આજે પહેલગામમાં જે હુમલો થયો હતો એના વિરુદ્ધમાં શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલીનું આયોજન કરાયું છે, અને માંડવીથી ગાંધીનગર સુધી, અને જે નિર્દોષ માણસો મરી ગયા છે એમના પ્રત્યે અમે શ્રદ્ધાંજલિ દાખવીએ છીએ, અને સરકારને અમે એક વિનંતી કરીએ છીએ કે આના જે પણ દોષીઓ હોય એમને છોડવાના જોઈએ। જય હિન્દ, જય ભારત। આભાર। આર્યવર્ત બ્રાહ્મણ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં આર્યવર્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવે છે। અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણો અને સૌ સનાતનીઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના જન્મ ઉત્સવ નિમિત્તે દર વર્ષે ભગવાન પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે। ત્યારે વડોદરા શહેરના કોટી 4 રસ્તા પાસે મનમોહન વડાપાવ અને સમોસા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી। સાથે નાના બાળકોએ વેશભૂષા ધારણ કર્યા હતા। સાથે મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો જોડાયા હતા। આજે પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આજે અહીંયા જે મહેસાણાથી મહારેલી કરવામાં આવી હતી એને ભાગરૂપે અહીંયા કોટી 4 રસ્તા પર મનમોહન વડાપાવ અને મનમોહન સમોસા દ્વારા આજે ભવ્ય મહારેલીનો સ્વાગત રાખવામાં આવ્યું હતું, અને આ સ્વાગતમાં આતિશબાજી ફૂલોની વરસાદ કરવામાં આવી અને બધામાં બહુ જ ઉમંગ છે, અને સમગ્ર મનમોહન પરિવાર અહીંયા હાજર છે। સન્મુખ જ્ઞાનચંદ। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાનનો જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા મહેસાણા નગર ગરવા ગ્રાઉન્ડથી ભવનલાલ ગોવડની અધ્યક્ષતામાં નીકળી કોટી 4 રસ્તા થઈ કાશી વિશ્વનાથ મંદિરે પૂર્ણ થાય છે। તે નિમિત્તે અમે અહીંયા સ્ટેજ બનાવ્યું છે શોભાયાત્રાના સન્માન માટે, જેમાં અમારા મિત્ર સામાજિક કાર્યકર સંજયભાઈ પટેલ અને મુસ્લિમ સમાજના અગ્રણી સામાજિક કાર્યકર સન્મુખભાઈ તેમજ મહેશભાઈ, મુસ્લિમ લીગના નેતા શેખ સાહેબ, એ તમામ અહીંયા ભાઈચારો રાખીને સન્માન માટે ઊભા છીએ ભગવાન પરશુરામની શોભાયાત્રા માટે। જય જય પરશુરામ, જય જય પરશુરામ।
પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં બન્યો આગનો બનાવ. વડોદરાના પ્રતાપનગર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં ગાડીના સ્કેમ્પમાં લાગી આગ લાગવાની ઘટના બનવાની સાથે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા, જેમાં તેમને ભારે જહેમત બાદ સફળતા મળી હતી. ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે કોઈ જગ્યાએ આગના બનાવો બનતા હોય અને આ આગ પર કાબૂ મેળવવા વડોદરા ફાયર એન્ડ એજન્સી વિભાગના લશ્કરો ખડા પગે પ્રજાની સેવા કરતા હોય છે. ત્યારે આજરોજ વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં બન્યો આગનો બનાવ, જેમાં સમયસર સ્થળ ઉપર આવી ફાયર વિભાગના લશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે બનાવમાં કોઈ પ્રકારની જાનહાનિ હાલ સામે આવી નથી. અમારા મેઇન કંટ્રોલથી કોલ મળ્યો હતો. પ્રતાપનગર પોલીસ લાઇન જે ટ્રેનિંગ ગ્રાઉન્ડ ખરું એની પાછળ બેક સાઈડમાં કંઈક સ્ક્રેપમાં આગ લાગેલી હતી અને તાત્કાલિક કોલ મળતા ભાજડી ફાયર સ્ટેશનનો સ્ટાફ, દાંડિયાવેલીનો સ્ટાફ બંને ગાડીઓ અહીંયા આગને કાબૂ કરે. કઈ જગ્યા પર કઈ રીતે આગ લાગી? આગમાં એવું છે કે જે સ્ટોર કરેલી ગાડીઓ છે બધી સ્ક્રેપમાં મૂકેલી, એમાં કંઈ ફાયર થયું છે, કારણ ખબર નથી કયા કારણસર આગ લાગી છે. પ્રાથમિક તપાસ કરે તો ખબર પડે કે કયા કારણથી આગ લાગી છે. કામગીરી ચાલુ છે, હમણાં આગ કાબૂમાં છે. વિનોદ મોહિતેશ, ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર. પાદરાના નવા એસટી ડેપો પાસે ખત્રી મહારાજ મંદિર પાસે મસ્તાનપુરા સહિતના દબાણ દૂર કરવાની કવાયત. ખત્રી મહારાજના મંદિર પાસેથી દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી. નગરપાલિકાની ટીમ, મામલતદાર કચેરીના સ્ટાફ સહિત પાદરા પોલીસની બંદોબસ્ત સાથે વીજ કંપનીનો સ્ટાફ તૈનાત. ગોવિંદપુરા તલાવની ફરતે 350થી વધુ દબાણોનો સફાયો કરવા માટેની કવાયત. જેસીબી, ટ્રક સહિતના પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ રહ્યા હાજર. અનેક વખત તારીખો પડ્યા બાદ આજે દબાણોનો સફાયો કરવામાં આવશે. સ્થાનિક વિરોધ સાહિત્ય સૂત્રોચ્ચાર કર્યા. કેટલાક લોકો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ કરતા પોલીસ કરી અટકાયત. પાદરા મામલતદાર ઓફિસ દ્વારા ગોવિંદપુરા મસ્તાનપુરા તળાવ, જેનો ફાઇનલ પ્લોટ નંબર 55 અને 56 છે, તે સરકારશ્રીની માલિકીનો હોય આ ગોવિંદપુરા મસ્તાનપુરા તળાવની ચારે બાજુ અમુક ઇસમો દ્વારા કાયમી તથા હંગામી ધોરણે અમુક ઔદ્યોગિક તથા વિવિધ પ્રકારના દબાણો કરવામાં આવેલ, જે લોકોને પાદરા મામલતદાર ઓફિસ દ્વારા કલમ 61 તળે અને 202 તળે નિયમ અનુસાર નોટિસો પાઠવી હુકમ પણ કરવામાં આવેલ છે અને તેઓને અત્રેથી ખસી જવા જણાવવામાં આવેલ હતું. એ ઓર્ડર સામે આ લોકો દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરતા માનનીય હાઈકોર્ટની સૂચના અન્વયે તે પૈકીના 9 દબાણદારોને સ્ટે આપવામાં આવેલ છે. તે લોકોને બાદ કરતા બીજા અન્ય લોકોને નિયમ અનુસાર અંતિમ નોટિસ પાઠવી કલમ 202ની આજ રોજ એ અવધિ પૂર્ણ થતાં તમામ હંગામી તથા કાયમી બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હંસરાજસિંહ ગોહિલ, મામલતદાર પાદરા. આવતીકાલે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામ જયંતિએ નીકળનાર શોભાયાત્રાના રૂટ પર શહેર પોલીસ દ્વારા યોજાયું રિહર્સલ. આવતીકાલે પરશુરામ જયંતિના ઉજવણીના ભાગરૂપે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી શરૂ થઈ પાણીગેટ, માંડવી, સુરસાગર લેક થઈ પંચમુખી મહાદેવ મંદિર ખાતે સમાપ્ત થનાર છે. આ કાર્યક્રમના અનુસંધાને શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ, આયોજક સાથે સંવાદ અને સ્થાનિક સંવેદનશીલતા, જરૂરિયાતો અને કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિને ધ્યાને રાખી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. અને ભાગરૂપે 6 ડીસીપીઓ, 7 એસીપી, 21 ઇન્સ્પેક્ટર, 46 સબ ઇન્સ્પેક્ટર અને 950થી વધારે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ આ બંદોબસ્તમાં ભાગ લેનાર છે. સાથે સાથે
સુરક્ષાના જરૂરિયાતને ધ્યાને રાખી એક કંપની SRPFને પણ આપણે તૈનાત કરીએ છીએ. સમગ્ર કાર્યક્રમ કેટલાક સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતા હોવાના કારણે શહેર પોલીસ દ્વારા એડવાન્સ પ્રિપરેશન્સ પણ કરવામાં આવ્યું છે. નિરીક્ષણ કરીને કેટલાક હાઈ રાઇઝ પોઈન્ટ્સ, ડી પોઈન્ટ્સ, સેન્સિટિવ પોઈન્ટ ઉપર આપણા પોલીસની હાજરી આપતું રહે, સાથે સાથે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા, બાયનોક્યુલર્સ વગેરેના માધ્યમથી આપણે સમગ્ર રૂટ અને ચાલતા પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે પણ શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણા રિઝર્વ ટીમ્સને પણ આપણે રાખી છે અને કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે કેટલાક વજ્રવરણ એન્ટી રાઇટ્સ કિટ સાથેના માણસો અને અન્ય પરિબળોને પણ આપણે ડિપ્લોય કરવાના તૈયારી સાથે આપણે સ્ટ્રેટેજિક લોકેશન ઉપર ઉપલબ્ધ રાખીશું. આ કાર્યક્રમ દરમિયાન આપણે પોલીસ, આયોજકો, એમના સ્વયંસેવકો એક સાથ સહકારથી, કોઓર્ડિનેટેડ એફર્ટથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના આયોજન કરી કાર્યક્રમ સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. આજે તમે જોયું છે શહેર પોલીસના તમામ અધિકારી કર્મચારીઓ જે આવતીકાલના બંદોબસ્તમાં ઉપસ્થિત રહેનાર છે તેઓ એક ફેમિલરાઇઝેશન એક્સરસાઇઝ સાથે સાથે ડોમિનેશન એક્સરસાઇઝ પણ આજે કરી છે અને આના ભાગરૂપે જે કંઈ સંવેદનશીલ વિસ્તારોમાંથી આપણે અધિકારીઓ કર્મચારીઓ ફૂટ પેટ્રોલિંગ પણ કરી છે. વિઝિબિલિટી ડોમિનેશનથી એક સ્ટ્રોંગ મેસેજ આપવાની પ્રયાસ પણ કરી છે. આવતીકાલે કોઈ ક્રિમિનલ, એન્ટી સોશિયલ, વિઘ્ન સંતોષી માણસો સક્રિય ન બને તે માટે પોલીસ કાળજી રાખશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય પ્લેટફોર્મનું પણ દુરુપયોગ ના થાય, રૂમર મોંગરિંગ વગેરે ના થાય તે અંગે પણ આપણે કાળજી રાખી છે. આભાર. ત્યારે કહું છું કે ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને વિઘ્ન સંતોષી માણસોને નિયંત્રણ રાખવાના તમામ પગલાઓ ભર્યું છે. આનું જરૂરિયાતના હિસાબે એમના એક્ટિવિટી ઉપર નજર, કેટલાકને પ્રિવેન્ટિવ ડિટેન્શન, કેટલાક તત્વો ઉપર આપણા માર્કર વગેરે પણ રાખવામાં આવશે અને જરૂરિયાતના હિસાબે જે કંઈ પગલાં ભરવાની જરૂરિયાત છે આ તમામ પગલાઓ શહેર પોલીસ દ્વારા ભરવામાં આવી રહ્યું છે. પાદરા દબાણ દૂર કરતી વખતે લારી ગલ્લાવાળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ. પાદરા પોલીસ અને પાલિકા દ્વારા રોડ ઉપર આવેલ સરકારી જગ્યા પર દબાણ દૂર કરતી વખતે પોલીસ અને લારી ગલ્લા વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, જેમાં ઝડપાઝડપી જોવા મળી હતી. પોલીસ અને લારી ગલ્લા અટકાયત કરી હતી.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના ભાગ સમગ્ર દેશભરના પોલીસ તંત્ર બન્યું છે, ત્યારે વડોદરા શહેરમાં કોઈ તિખનખોર દ્વારા શહેરની શાંતિ પલીતા ચાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાડતા વિવાદ સર્જ્યો છે. જોકે આ બાબતની જાણ થતાં સામાજિક કાર્યકર અતુલ ગામચી દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે. આ ઘટનાને સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી મૂકી છે. પોલીસ તંત્ર પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં વડોદરા શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ સાંઈબાબા સોસાયટી પાસે અંબિકા વિદ્યાલય નજીક વાઘેશ્વર સોસાયટી તરફ મુખ્ય માર્ગ ઉપર કોઈ તત્વો દ્વારા પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો રોડ ઉપર ચોંટાડતા વિવાદ સર્જ્યો છે. આ બનાવની જાણ થતાં સામાજિક કાર્યકર અતુલ ગામચી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક આ બાબતની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી, જેથી તાબડતોડ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ પાકિસ્તાની ફ્લેગના સ્ટીકરો લગાડનાર તત્વોની શોધખોળ હાથ ધરી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. એમાં 26થી 27થી વધુ લોકોના ત્યાં મૃત્યુ થયા છે અને આતંકવાદી હુમલો એટલો ગંભીર હતો કે લોકોને ત્યાંથી જીવ બચાવીને ભાગવું પડતું હતું. હાલ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો રોડ પર લગાવવામાં હતા અને એક જાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર સંસ્કારી નગરી, શાંતિપ્રિય નગરી છે. વિરોધ કરવાનો તમામને હક છે, પરંતુ ક્યાંક વડોદરા શહેરમાં અશાંતિ ન ફેલાય તેના માટે વડોદરા શહેરની જનતાએ જાગૃત રહેવું પડશે. સાથે વડોદરા શહેર પોલીસે પણ જાગૃત રહેવું પડશે. બીજી વાત એ છે કે ભારતના પ્રધાનમંત્રી સાહેબને અમારી એક જ વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદ ફેલાઈ રહ્યો છે, આતંકવાદીઓને પનાહ આપી રહ્યો છે, તો પાકિસ્તાનને નકશા પરથી નેસ્તનાબૂદ કરે તેવી અમારી માંગ અને વિનંતી છે. વડોદરા શહેરમાં આજે કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન આવી ગઈ હતી અને તમામ ધ્વજ જે ચોંટાડેલા હતા ઉખાડી લેવામાં આવ્યા હતા. સંસ્કારી દર્ભાવટી ડભોઈ નગરી ખાતે નર્મદેશ્વર મહાદેવ આયુષ સોસાયટી ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં જય જય પરશુરામના નારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરના રાજમાર્ગો થઈ ટાવર ચોક ખાતે સમાપ્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મબંધુઓ, પરશુરામ સેનાના અગ્રણીઓ અને શહેરના આગેવાનો, પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉત્સવપ્રિય અને સંસ્કારી દર્ભાવટી નગરી ડભોઈ નગર ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદિર આયુષ સોસાયટી ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રાહબરી હેઠળ આયોજન કરવામાં આવેલું.
પ્રથમ નર્મદેશ્વર મહાદેવની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી પરશુરામ ભગવાનનો ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના દ્વારા આયોજિત જન્મોત્સવ ઉજવણીના કાર્યક્રમ ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા જય જય પરશુરામના નારા સાથે કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા એસટી ડેપો વડોદરા ભાંગોળ ટાવર થઈ જૈનવાડા ભીખલકુઈ ટાવર ખાતે સમાપ્ત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હાથ પર કાર્યપટ્ટી બાંધી જમ્મુ કાશ્મીરના આતંકવાદીના હુમલામાં માર્યા ગયેલ શહીદોને યાદમાં આતંકવાદીઓનો વિરોધ નોંધાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લાના કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લાના ભાજપ સમિતિના મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લાના પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, નગરસેવકો, નગરપાલિકાના પ્રમુખો તેમજ પરશુરામ સેના વગેરે મહાનુભાવો શોભાયાત્રામાં જોડાઈ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ સર્વે બંધુઓનો આભાર માન્યો હતો. આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ભગવાન પરશુરામનો જન્મદિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ. ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે 21 વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો. બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામના વંશજ છે, એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે. હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દર્ભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું. આજે કાશ્મીરમાં 22 એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો, જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી, આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને 2 દિવસ પહેલાં દર્ભાવતી નગરીમાં જન આક્રોશ રેલી પણ યોજાઈ હતી. એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દર્ભાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે. ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે. આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ખાતરી પણ આપું છું. પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય નાટ્ય એકેડમીના આર્થિક સહયોગથી યાત્રાધામ ચાલોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે સોમવારે રાત્રે લોક ડાયરાનું આયોજન કરાયું હતું. રમતગમત, યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીના આર્થિક સહયોગથી દીપકલાવૃંદ ટ્રસ્ટના ચાનોદના સંયુક્ત ઉપક્રમે શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે યુવાનો કલા ક્ષેત્રે આગળ વધે અને યુવાનો રાષ્ટ્રીય પ્રેમી બને તે માટે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાલોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે સુંદર લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ પદે
ચાણોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની, જિલ્લા રમતગમત અધિકારી અને રાજ્ય રમતગમત પરિષદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ દિનેશ કદમ સહિતના મહાનુભાવોના અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરામાં જાણીતા લોક ગાયક કેતન પટેલ અને તેઓના સંગીત વૃંદે ભજન, લોકગીત તેમજ દેશભક્તિ ગીતોની સુંદર પ્રસ્તુતિ દ્વારા રમઝટ જમાવી હતી. તો આ પ્રસંગે પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા યાત્રિકોને દેશભક્તિ ગીતોની રજૂઆતના સુતવારે નગરજનોએ પોતાના સ્નાન પર ઊભા રહી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન દીપક જોશી દ્વારા હાથ ધરાયું હતું. પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ભરૂચ જિલ્લામાં એક સાથે શંકાસ્પદ ઘૂસણખોરોને શોધી કાઢવા 50 ટીમોએ ઓપરેશન ચલાવ્યું. 1000 લોકોની પૂછપરછ સાથે દસ્તાવેજ ચકાસણીના આદેશ કરાયા. 29 બાંગ્લાદેશીઓ ઘૂસણખોરો મળી આવ્યા. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હેડક્વાર્ટર 100 શંકાસ્પદોને પગપાળા લઈ જવાયા. બહારના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય, ભરૂચ જિલ્લાની એલસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા, એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝુંપડપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને, કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી. તે અંતર્ગત ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે. એ કોમ્બિંગ દરમિયાન આશરે 800-900 જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે. અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે. એ દરમિયાન હાલ સુધીમાં 29 જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે 29 જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે. અને આ 29 જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બાંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે. અને બીજા લોકોની પણ હજુ પૂછપરછ ચાલુ છે. એ દરમિયાન બીજા પણ આવા જો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય, કોઈ પણ જાતના વિઝા કે એના વગર રહેતા હોય એમના વિરુદ્ધમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવનાર છે. ભરૂચમાં હિન્દુ ધર્મ સેના અને બજરંગ દળ યુવા સેના દ્વારા કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો અનોખો વિરોધ કરાયો. કાશ્મીરમાં હાલ થયેલા આતંકવાદી હુમલાથી આખો ભારત દેશ દુઃખી થયો છે.
અને આખા દેશમાં હુમલાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં હિન્દુ ધર્મ સેના અને બજરંગ યુવા સેના દ્વારા પાકિસ્તાનના ઝંડા અને તુલસીધામ જ્યોતિનગર પાસે જાહેર રોડ સાર્વજનિક શૌચાલયના પગથિયા પર ઝંડા લગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા, હિન્દુ ધર્મ સેના મહામંત્રી વિરલ ગોહિલ, સામાજિક કાર્યકર મનોજ મહેતા, બીજેપી ભરૂચ તાલુકા મંત્રી મિતેશ પટેલ અને મોટી સંખ્યામાં બજરંગ યુવા સેના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.